કહેવાનું છે કે ઘરમાં રહીએ આપણે મહેમાન જઈએ છીએ, આપણા ઘર કરતાં સારી રક્ષ કરે, ખાવાની પીવાની બીજું 5 દાડા રહીએ. કોઈક આવીને પૂછે આ ઘર તમારું છે? ના, હું તો ગેસ્ટ છું. એટલે ભાઈ તને ખાધું પીધું તારા ઘર કરતાં પણ મનાતું નથી કે એ ઘરનું ગમે તે થાય, કાંઈ ગેસ્ટ છે. એટલે આપણે આ મહેમાન તરીકે છે એટલું સમજી લો કે આ દુનિયામાં આવ્યા છે ને, આ બધું અમેરિકામાં બધે ફરીએ છીએ કરીએ છીએ બધું કરો, પણ એની અંદર સમજો કે હું ગેસ્ટ છું. એક દાડો મારે આ ઘરમાંથી નીકળવાનું છે. એ હકીકતો શું? આ ઘર છે દેહરૂપી, એમાંથી નીકળવાનું છે. એ જો જ્ઞાન આપણને થાય તો મમતા ના રહે, આસક્તિ ના રહે. એમ જનક રાજાને એવી જ્ઞાન હતું આત્માને પરમાત્મા હતો કે મારું કાંઈ મળતું નથી. તો એ રાજાને શાંતિને સુખ હતું, મરી ગયું બધું પણ કોઈ દુઃખ ના થયું, મરી જાય ફરી પાછું. તો કહેવાનું શું, આ જ્ઞાનની વાત જરૂર છે. એ આપણે જ્યારે આવો સત્સંગ કરીએ અને આથો વાંચીએ એટલે ગ્રંથોનો પણ મહિમા છે કે ભાઈ ગ્રંથ લખ્યું છે સાચું છે અને એમાં શાસ્ત્રોની અંદર વાત છે પણ સાચી. ભાગવત ગીતા, રામાયણ જે કહ્યું, વચનામૃત, શિક્ષાપત્રી, એ બધું લખેલું સાચું. જેવા પુરુષો જે થઈ ગયા છે અને આત્મ સાક્ષાત્કાર થયો, એ ભગવાનનું સ્વરૂપ જોઈને એમને લખ્યું છે અને જ્ઞાન લખ્યું છે. પણ એ છે એટલું જો આપણને ડર થશે તો પછી કોઈ વાંધો આવવાનો નથી. પણ એ જ કરવાનું છે, કરીને કરવાનું એ છે કે આ વસ્તુ મૂકવાની છે અને આપણે ભગવાનના ધામમાં જે શાશ્વત સુખ છે કે જ્યાં આગળ એ છે કામ દુગા કલ્પતરુ પારસ ચિંતામણી 4, એમાં એક એવું આપણે તેનું અમૂલ્ય વસ્તુ કહીએ છીએ. અને એ 4 વસ્તુ હોય અને આ દુનિયાની વસ્તુ પણ પ્રાપ્ત થાય એને ચંચવ્ય તો ચિંતામણીઓથી બધું થાય, કલ્પવૃક્ષોમાંથી પણ મળે, કલ્પવૃક્ષ ગાયથી બધું મળે. પણ એ બધું મળે આ લોકનું જ મળે, પરલોકનું જ થાય કે સંત સમાને કે નહીં મનમાં કર્યો વિચાર અલ્પ સુખ એમાં રહ્યું. એમાં કયું અલ્પ સુખ મળે? આ દુનિયાની સમૃદ્ધિ મળે, પૈસા મળે, હોદ્દા મળે, અધિકારી મળે, પણ એ તો પાછું બંધન છે. એને પણ જ્યારે છૂટ્યું ત્યારે થાય ત્યારે એ થાય સંત સમાગમથી થાય છે, સત્સંગથી થાય છે. એટલે મહારાજ અહીંયા પોતે આવી રીતે સમજાવે છે આપણને કે જેને કરીને પોતાને બંધન થાય અને પોતાની એકાંતિકતાનો ખોટ આવે એવા જે પદાર્થ, આ બધા પદાર્થ છે એ બંધન થાય છે. કુસંગ અને બીજો કુસંગ, આ 2 વસ્તુ છે એ આપણને બંધન કરે. કુસંગમાં જઈએ એટલે શું? કુસંગ એટલે શું કે જે આપણો મનુષ્ય તરીકે જે વર્તવાનું છે ન વર્તીએ. મનુષ્ય તરીકે આપણું જીવન ના જીવે, પશુ જેવું જીવન કહેવાય. પશુ ખાય પીવે, બંગલા બધું ભોગવે, પણ એને કશું છે? પશુને કંઈ જ્ઞાન છે કે આ ખવાય આ ના ખવાય, અહીંયા પેશાબ થાય, અહીંયા ઝાડો થાય ના થાય, શું પશુને ખબર? તો પશુ જેવું જીવન આપણે ત્યાં સુધી ભગવાનને માર્ગે ચાલતા નથી. અને આવી રીતે આપણે વર્તતા હોય કે કોઈનું હેરાન કરીએ, કોઈની મુશ્કેલી કરીએ, કોઈને દુઃખ આપીએ, કોઈને ત્રાસ આપીએ અને કોઈ ભગવાનની ભક્તિ ના થાય તો મનુષ્યને પશુમાં કંઈ ફેર જ નથી. ધર્મે નહીં ના પશુ ભીર નારાયણ, કે ધર્મ જેમાં નથી, સંસ્કૃતિ નથી, એને પશુ જેવા કહેલા છે. પશુને જેમ કશું ખબર ના હોય કે કઈ નાતી કઈ જાતિ, કશું કંઈ ભોગવા, ક્યાં ખાવું બેવું, એવું જો આપણું જીવન હોય તો છે. એટલા માટે કહ્યું કે આ પદાર્થ છે એ ઓળખી રાખવાનો. અને કુસંગ કે જેને જ્ઞાન નથી એની જોડે બેસીએ, દારૂડિયાની જોડો દારૂડિયા થાય, જુગારી સાથે જુગારિયા થાય. અને બીજી રીતની અનીતિ, દુરાચાર, લૂંટારા થાય છે. કેટલા માણસ અત્યારે આતંકવાદ ચાલ્યો છે. કોઈકને દુઃખી કરીને આપણે સુખી નહીં થવાય. તમે બધાને સુખી કરો તમે સુખી રહે, તમે બધાનું ભલું કરશો તમે તમારું ભલું થવાનું, પણ લોકોને હેરાન પરેશાન કરીશું થવાનું નથી. તો આ વિવેક છે, આ પદાર્થ છે ને આ કુસંગ જે આવા માણસો એનાથી દૂર જ રહેવું જોઈએ. એની પાસે વેચ થાય અને આપણે કરે. વાઘની પાસે બેસે તો આપણું મરણ થાય, વીછી પાસે બેસે તો આપણું કંઈ દંડુકી થાય. એને ઓળખી રાખવાનું કે આ જગત એવું છે, એની અંદર દુઃખ થવાનું છે. અને સંત સમાગમ કે મંદિર કે શાસ્ત્રોને વાંચીશું તો સુખ થવાનું. એટલે અહીંયા ભગવાન કહ્યું એવા પદાર્થને કુસંગ તેને ઓળખી રાખવું. એટલે શું? ઓળખી રાખવાનું કહ્યું, ત્યાગ કરવાનું નથી કહ્યું કે તમે ના કરજો. પછી ઓળખી રાખવાનું કે આ કુસંગ એની સાથે ન જ બેસાય. ઝેર છે એ ન જ પીવાય અને એ વાઘ સિપાય એ ન જ બેસાય. એ ઓળખી રાખ્યું કહેવાય. એને દ્રષ્ટા થઈ કે એનાથી એમ આ જગત છે એવું છે એમ સમજીને એનાથી દૂર રહેવા માણસોથી, જેથી આપણો સત્સંગ સારો રહે. છેટે ઓળખી રાખવાનું, પણ સમય આવે આપણને એનું બંધન ના થાય, એનાથી છૂટા રહે, છેટે રહે અને તેના બંધનમાં આવે નહીં. નહીં તો પાછા એવા માણસો છે આપણે બંધનમાં લઈ લે, મોટી મોટી વાત કરે, હારી કરે. કુસંગી માણસો છે તમને સમજાવી દે કે આવું છે ને તેવું છે ને ફલાણું છે ને, ઘણું છેતરી જાય છે, ઘણા લઈ જાય છે, ઘણા હેરાન કરે છે, ઘણી જાતના મુશ્કેલીઓ થાય છે. કારણ કે એવા માણસના આ વેપાર કરનારા માણસો પણ કેટલાક એવા વેપાર હોય આપણે એમાં બેસાડીને પાછા બધું આપણું ઘર એ થઈ જાય છે. એટલે બધો કુસંગ કહેવાય. એટલે આપણા આત્માના કલ્યાણ માટે કોઈ એવા કુસંગી સાથે બેસે કે ભગવાન જેવી વસ્તુ નથી, શાસ્ત્રો નથી, મંદિરો શું કરવા છે, ફલાણું શું કરવું છે,
આવી બધી વાતોથી પણ આપણે દૂર રહેવાનું છે અને ખોટે રસ્તે આપણને લઈ જતો હોય એનાથી પણ દૂર રહેવાનું છે. તો મારે કે એના બંધનમાં આવે નહીં. અને સવડો વિચાર હોય ને ત્યાં આગળ સવડો વિચાર જે કંઈ આપણે સંસારમાં વ્યવહારમાં તમારા ધંધામાં કંઈ આપણને સારો માર્ગ બતાવતો હોય અને એવો વિચાર રાખવો. પણ ખોટો રસ્તો બતાવે અને એમાં હેરાન પરેશાન થઈ જાય તો એ માર્ગ અવરો છે. એટલે આત્માના કલ્યાણ માટે પણ સતો માર્ગ છે. સંઘમાં વાત કરી સાચી છે, શાસ્ત્રો વાત કરી સાચી છે, મંદિરો પણ સાચા છે. એટલે એ માર્ગ જે આપણને છે એ માર્ગે ચાલીશું તો સર્વ પ્રકારે સુખ્યા થવા છે અને કોઈ પણ જાતનું બંધન આપણને થાય નહીં. અને આપણે સવડા વિચારથી આ પ્રમાણે થશે અને તેનો એટલે અવરો સવડો વિચારને ગ્રહણ કરે, અવડા વિચારનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ તેને વિવેક છે. આ વિવેકનું વચનાવત આ વાંચજો, તમે દરરોજ વાંચજો તો તમને આમાંથી ખબર પડશે કે આમાં શું કહેવાનું. જો આટલું આપણે સત્ય માનીને કે સાચું છે આ પ્રમાણે વર્તે માણસ સુખી થયા છે ને થવાના છે એટલું જાણીશું તો એ ઘરનું કામ થઈ જશે. માટે દરરોજ વિચાર કરો ઉઠીને કે આ બંધન મને થાય છે ને આ મારું છે, આમાં મને ખોટનો ધંધો છે ને આમાં મને લાભનો ધંધો છે. તો આપણે ખોટનો ધંધો મૂકી દઈએ અને લાભનો લઈએ. એવી રીતે આપણા જગતના બંધન છે એને મૂકી દઈએ ને સારા જેનાથી કલ્યાણ થાય એવું તો ત્યારે શું કથા વાર્તા કીર્તન ભજન ધર્મ જ્ઞાન આ બધું કરીએ તો થઈ જાય છે. તો આવો વિવેક છે ભગવાન શ્રીજી મહારાજે આપ્યો છે આપણને. આવું એક વચનાવત છે. આ તો એક વચનાવત તમને બતાવ્યું પણ આમાં બધા 212 વચનાવતની અંદર એટલું બધું સંપૂર્ણ જ્ઞાન છે કે જેથી કરીને આપણે સંસારમાં રહીને પણ સારું સુખ શાંતિ મેળવી શકીએ અને ભગવાનને ધામમાં જવાનું પણ પ્રાપ્ત થાય. કારણ કે મર્યા પછી કંઈ જવાનું છે પણ આ જ્ઞાન હશે તો આપણું બંધન કોઈ થશે નહીં. આત્માથીને પરમાત્માની ભક્તિ કરવી એ સિદ્ધાંત છે એ ભગવાને આપ્યો છે. એ સિદ્ધાંત સર્વને દ્રઢ થાય તો એ વિવેક. આત્મા પરમાત્માનું જ્ઞાન થયું એટલે વિવેક. એટલે ખોટોનો ત્યાગ ને સાચાનો લાભ કરો. એટલે આપણા 75 છોકરાઓ તમે સમજ્યા. હવે પછી તમારા નાટક ને સિનેમા ને બધી પાર્ટીઓમાં બીજા ત્રીજા હવે અન્ય જગ્યા બીજું નહીં, આ ભગવાનનું કરો તો રાજી થાય. એટલે સત્સંગ એ રીતે આપણે રાખવાનું છે. રાખજો. ભગવાન સર્વને બળ આપે અને આવા બધા હજુ તો તમે ઘણા પાછા લાવજો બધાને અને વાત કરજો એટલે સુખી થાય બધા. સહજાન સ્વરાજ. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે આ દેહ છે તે શ્રવણ રૂપી કુહાડે કરીને ઘસાઈ જાય છે. માટે કથા કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવું. શ્રવણ સારું તો પૃથ્વી રાજાએ 10,000 કાન માંગ્યા. અહીંયા સ્વામી આપણને સમજાવે છે કે કથા શ્રવણ કરવાનું કે આ રીતના જે બધા પ્રસંગોનું શ્રવણ કરવાથી આપણા જીવનને શાંતિ થાય છે એની વાત કરી કે એ શ્રવણ કરવાથી એ શ્રવણ રૂપી કુહાડો કયો એટલે કથા રૂપી કુહાડે કરી અને આપણી અંદર જે કંઈ દેહ ભાવ છે ઘસાઈ જાય. દરરોજ થોડુંક કુહાડાથી એ કરતા હોય તો બધું જેમ ઘસાઈ જાય છે એમ આપણે કથા વાર્તા સાંભળીએ એટલે આપણા સ્વભાવ છે, આપણા દોષો છે, આપણામાં રહેલું અજ્ઞાન છે, દેહ ભાવ છે, મારું તારું છે, માન છે, ઈર્ષા છે, આ બધા ભાવો છે એ આપણા ઘસાતા જાય. જેમ શ્રવણ કરીએ એમ આપણું પ્રધાન. એટલે ભગવાનની કથા શ્રવણથી જ આપણામાંથી આ બધા દોષ, સ્વભાવ, વાસના અને આપણો અહંકાર જે કંઈ છે બધું એમ જતું રહે છે. એટલે સ્વામી કહે છે કે દેહ છે તે શ્રવણરૂપી કુહાડે કરીને કહે છે આ દેહને ઘસવાનો છે. કારણ કે દેશની અંદર જે આપણને આત્મબુદ્ધિ થઈ ગઈ છે, જે દ્રઢતા થઈ છે એ કેમ જાય એને માટે કહ્યું કે ભગવાનની કથાનું શ્રવણ. આ શ્રવણ કરવા થકી જ આપણને દેહનું સ્વરૂપ સમજાય કે દેહ નાશવંત છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે અને એમાંથી આપણને જન્મ મરણનું કારણ થાય. અને આત્મા છે અજર છે, અમર છે, સુખરૂપ છે, સત્તારૂપ છે, નાશ પામતો નથી, એનાથી આપણને સુખ થાય છે. એટલે આ વાત છે એ સ્વામી કહે છે આ કથા સાંભળવાથી થાય છે. કથામાંથી જ આપણને જ્ઞાન થાય છે. કથામાંથી જ આપણને આપણા સ્વરૂપે ઓળખાય છે, ભગવાનનું સ્વરૂપ ઓળખે છે, સત્સંગનો મહિમા સમજાય છે અને આપણામાં રહેલા જે સ્વભાવ અને વાસનાઓ એ પણ ઘસાય છે, એ બધા નાશ થઈ જાય છે. એટલે આ પ્રમાણે શ્રવણ છે હંમેશા માટે કરવું. એ સ્વામીએ વાત કર્યું કે કથા કીર્તન આદિ શ્રવણ કર્યા કરવા, ત્યાં કર્યા જ કરવા. એટલી વખત થાય કે આ બધું ક્યાં સુધી કર્યા કરવું, પણ થાય કે જીવનાંત સુધી. શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન હતા તો પણ ભાગવતની કથાનું શ્રવણ ચાલુ જ હતું.
ગુણાતાન સ્વામી 8 કોરાની રાખતા હતા, હંમેશા કથા ચાલુ જ રહે. શાસ્ત્રી મહારાજ પણ પારાયણ અરે આ પ્રાર્થના મંદિરો બીજું ત્રીજું કર્યા, પણ આ કથા વાર્તા તો ચાલે જ ને. પારાયણો સપ્તાહ થતું જોગી મહારાજના વખતમાં પણ આપણે જોયું છે. એટલે મહાન પુરુષો આપણને બતાવે છે કે આ કથા વાર્તા એનું અંગ હંમેશા માટે રાખવું. એનાથી જ આપણો દેહ ભાવ ટળે છે અને આત્મભાવ દ્રઢ થાય છે અને જીવ સુખીઓ થાય છે. એટલે એ પ્રમાણે કથા વાર્તામાં સ્વામી કહે છે આળસ છે એમાં સારા ગુણ આવે જ નહીં. કથા વાર્તા ભજન કીર્તનમાં આળસ જે માણસને થાય તો એનાથી એને શાંતિ થાય નહીં. એમાં સારા ગુણ પણ આવે. સારા ગુણ આવવાનું કારણ જ કથા છે. કથા સાંભળીએ તો જ આપણને ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની વાત સમજાય, ભગવાનની આદેશો પાળવાનું આપણને બળ મળે અને આપણના જીવનને શાંતિ પ્રાપ્ત થાય. સત્સંગનો મહિમા સમજાય, સત્સંગનો મહિમા સમજાય, સંતોનો મહિમા સમજાય, અંદર અંદર પણ એકબીજાને પ્રત્યેનો પ્રેમ ભાવ જાગે. એ બધું કથા વાર્તાથી થાય અને આપણામાં રહેલા દુર્ગુણો છે દૂર થાય છે. એટલે સ્વામી કહે છે કે કથા કીર્તનાદિક શ્રવણ કર્યા જ કરવા આપણને આદેશ મળ્યો છે. એટલે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે બે નવરા સ્વામી જ પડ્યા કે ભજન કીર્તન કરવા માંડો, બીજું કંઈ કરવું જ નહીં. જ્યારે તમે તમારે નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, તો એમાંથી નવરા થાવ તો સ્વામી કે તરત ભજનમાં બેસી જાઓ, કથા વાર્તામાં બેસી જાઓ. તમે ધંધો કરતા હોય તો ધંધો કરતા કરતા જેમ ગ્રાહક આવ્યું એને તમે સમજાવો, સમજાવીને પછી તો ગ્રાહક ગયા પછી તો આપણને ટાઈમ મળે તો તે ઘડીએ ભજન કથા વાર્તા લઈને બેસી જાઓ અને એનું કામ કરવું. તો જો સ્વામી કહે છે એ રીતે પણ થઈ શકે. મોટરમાં જતા હોય તો પણ થઈ શકે, પ્લેનમાં જતા હોય તો પણ ટાઈમ મળે તે ઘડીએ આપણે આ બધું થઈ જાય. જ્યારે કામ હોય ત્યારે કામ વગેરે થઈ શકે. અને મારા સંતોને તો કાયમ આ જ છે, કારણ કે બીજો કંઈ ધંધો વ્યવસાય જે કહો તો કર્મન ભજનનો જ વેપાર કરવાનો છે અમારે તો. નવરા થયા ક્યાં જ નવરાત્ર શું પ્રવૃત્તિ મહારાજે આપી છે, એટલા મંદિરો બીજે તેવી રીતે એને લઈને થોડી અમારે એ તો રહે, પણ એમાંથી આપણે એ જ કરવાનું. અને એમાં એમને એ જ કહ્યું છે કે આ કથા કરો, કીર્તન કરો, ભજન કરો, આરતી કરો, પૂજા કરો, રસોઈ કરીને થાળ જમાડો. નવરાજ ના થવાય જો આપણે એટલી બધું આપણી પ્રવૃત્તિ છે.